જ્યારે કોઈ ડોક્ટર એક્સરે રિપોર્ટ જુએ છે ને હમ. ત્યારે પરિણામ એકદમ સ્પષ્ટ હોય છે. હા બિલકુલ. એટલે હાડકું કાં તો તૂટ્યું છે અથવા તો નથી તૂટ્યું. હમ. એમાં કોઈ વચ્ચેનો રસ્તો હોતો જ નથી. એક સફેદ લાઈન દેખાય એટલે નિદાન પાકું. અને આપણે માનવીઓ તરીકે આવી જ સ્પષ્ટતા પસંદ કરીએ છીએ. સાચી વાત છે, જ્યાં દરેક વસ્તુને કોઈ એક ચોક્કસ ખાનામાં મૂકી શકાય. બરાબર. પરંતુ જ્યારે આપણે ભારતીય સાહિત્યના પ્રાચીન મહાકાવ્યો અને ક્લાસિક સંસ્કૃત નાટકોનું આધુનિક સિનેમામાં, ખાસ કરીને બોલિવૂડમાં થયેલું રૂપાંતરણ તપાસીએ છીએ ને, ત્યારે આખી વાત અત્યંત ગૂંચવણભરી અને ધૂંધળી બની જાય છે. એકદમ સાચું. જૂની કથાઓ નવા જમાનાના પડદા પર આવે ત્યારે તે માત્ર વાર્તા નથી રહેતી. રાઈટ? તે સમયના સમાજનો અરીસો બની જાય છે. અને આ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબો સમજવા માટે જ આપણે આજની આ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. એક બહુ જ રસપ્રદ પુસ્તક છે, હેડી આર.એમ. પોવેલ્સ દ્વારા સંપાદિત, જેનું નામ છે ઇન્ડિયન લિટરેચર એન્ડ પોપ્યુલર સિનેમા, રીકાસ્ટિંગ ક્લાસિક્સ. ઓહો, આ એ જ પુસ્તક છે ને જેમાં આ બધા નિષ્ણાતોના સંશોધન લેખો આપેલા છે. બિલકુલ. અને આજના આપણા આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે જો બોલિવૂડ કોઈ પ્રાચીન કથાને માત્ર ગીત સંગીત કે મનોરંજન માટે નથી લેતું, તો પછી શેના માટે? તે માધ્યમ, સમય અને સામાજિક રાજકીય વિચારો મુજબ તેમાં મોટા ફેરફારો કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણો સાંસ્કૃતિક વારસો નવી પેઢીઓ માટે સતત નવેસરથી વ્યાખ્યાયિત થતો રહે છે. એટલે કે ઐતિહાસિક વાર્તાઓનું મોડર્ન વર્ઝન. તો જો આપણે આ સ્ત્રોતોના આધારે વિશ્લેષણ શરૂ કરીએ તો સૌથી પહેલાં મહાભારત તરફ નજર કરવી પડે. મહાભારત પોતે જ એક એવું વિશાળ કેનવાસ છે જેમાં સત્તા, રાજકારણો અને માનવીય નબળાઈઓ છલકાય છે. હા, પણ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે 80ના દાયકામાં આ કથા સિનેમામાં આવે છે ને, ત્યારે તે બે સાવ વિરોધાભાસી સ્વરૂપો ધારણ કરે છે. બે અલગ સ્વરૂપો? કઈ રીતે? જો સૌથી પહેલા 1980માં રિલીઝ થયેલી શ્યામ બેનેગલની આર્ટ ફિલ્મ કલયુગ લઈએ. આ ફિલ્મે મહાભારતને કુરુક્ષેત્રના મેદાનમાંથી ઉઠાવીને સીધું જ મુંબઈના કોર્પોરેટ બોર્ડરૂમમાં મૂકી દીધું. અરે વાહ! કોર્પોરેટ મહાભારત? હા, અને આ રૂપાંતરણ પાછળ એક બહુ જ મોટું કારણ હતું. 1980ના દાયકાનું ભારત ઉદ્યોગીકરણ અને મજૂર સંગઠનોની હડતાલોમાંથી પસાર થઈ રહ્યું હતું. હા, એ સમયે મુંબઈમાં મિલોની હડતાલો બહુ ચાલતી હતી. બરાબર. એટલે શ્યામ બેનેગલ માટે ભારતનું કોર્પોરેટ જગત એ આધુનિક કુરુક્ષેત્ર હતું, કારણ કે ભારતમાં મોટાભાગના ઉદ્યોગો પારિવારિક માલિકીના હોય છે. ઓહ, એટલે કૌરવ અને પાંડવ વચ્ચેનો જમીનનો વિવાદ અહીં બે હરીફ ઉદ્યોગપતિ પરિવારો વચ્ચેનો બિઝનેસ વિવાદ બની જાય છે. બિલકુલ. ફિલ્મમાં ખૂબચંદ સન્સ કૌરવોનું પ્રતિનિધિત્વ કરે છે અને પૂરણચંદ ધર્મરાજન બ્રધર્સ પાંડવો છે. નામ પણ એવા જ રાખ્યા છે. હા, દુર્યોધન અહીં ધનરાજ બની જાય છે અને યુધિષ્ઠિર ધર્મરાજ છે. જબરદસ્ત. પણ પેલું કર્ણનો રોલ કોણ કરે છે? મહાભારતમાં કર્ણનો આંતરિક સંઘર્ષ અને તેની ઓળખની કટોકટી સૌથી વધુ કરુણ છે. હા, અને કલયુગમાં આ પાત્રનું નામ કરણ છે. તે એક અનાથ છે જેને અત્યંત સહાનુભૂતિપૂર્વક દર્શાવવામાં આવ્યો છે, અને તે એક તેજસ્વી કોર્પોરેટ રણનીતિકાર છે. જો હું આને આજના સંદર્ભમાં મૂકું ને, તો આ કોઈ અત્યંત લોકપ્રિય મોડર્ન બિઝનેસ સિરિયલ જેમ કે સક્સેશન જોવા જેવું છે. અરે હા, સક્સેશન સાથે આની સરખામણી એકદમ સચોટ છે. મતલબ જ્યાં કોઈ દેવી અસ્ત્રો કે ચમત્કાર નથી, માત્ર કાળા નાણાં, ફેક્ટરીના મજૂરોને ફોડવાના કાવતરા અને પરિવારની અંદર જ ચાલતું ગંદુ રાજકારણ છે. અને જેમ સક્સેશનમાં કોઈ જ પાત્ર સંપૂર્ણપણે સારું હોતું નથી, તેમ કલયુગ પણ મૂડીવાદની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. અહીં અંતે કોઈ ધર્મનો વિજય થતો નથી, માત્ર સંબંધોની રાખ બચે છે. બહુ ડાર્ક કહેવાય આ તો. હા, પણ રસપ્રદ વાત એ છે કે બરાબર એ જ વર્ષે, એટલે કે 1980માં જ મહાભારત પર આધારિત બીજી એક ફિલ્મ આવે છે, બાપુ દ્વારા નિર્દેશિત હમ પાંચ. અને આ ફિલ્મનો મૂળ સૂળ સાવ અલગ છે. અરે હા, હમ પાંચ. આ તો પેલા ક્લાસિક 80ના દાયકાની મસાલા ફિલ્મ છે ને? હા, બિલકુલ, મસાલા ફિલ્મ. કોર્પોરેટ ઓફિસોને બદલે અહીં આખી વાર્તા એક ભારતીય ગામડામાં સેટ કરવામાં આવી છે. રાઈટ. અહીં મુખ્ય વિલન છે એક અત્યાચારી જમીનદાર વીર પ્રતાપસિંહ, જે સ્પષ્ટ રીતે દુર્યોધનનો અવતાર છે. બરાબર. અને આ દુર્યોધનની સામે લડવા માટે ગામના 5 યુવાનો ભેગા થાય છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ પાંચેય યુવાનો અલગ અલગ જાતિ અને આર્થિક વર્ગમાંથી આવે છે. ઓહ,
એટલે તેઓ સાથે મળીને પાંડવોની જેમ એક બળવો પોકારે છે? આ કોઈ રાજકીય ચર્ચા નથી. આ એક પ્રકારની સીધી એક્શનથી ભરેલી સુપરહીરો ટીમઅપ કથા છે. સાચી વાત. આ સીધો સામાજિક બળવો દર્શાવે છે. જો કલિયુગમાં જે સંઘર્ષ ઉપરના વર્ગ વચ્ચે હતો ને, અમીરોની વચ્ચે? હા, તે અહીં નીચેના વર્ગનો ઉપરના વર્ગ સામેનો સંઘર્ષ બની જાય છે. જ્યારે દલિત, શ્રમિક અને શિક્ષિત યુવાનો સંગઠિત થાય ત્યારે તેઓ ગમે તેવા અત્યાચારીને ઉખાડી શકે છે. આ મેસેજ આપવા માટે ડિરેક્ટર મહાભારતનો સહારો લે છે. અને આખી ફિલ્મમાં સંજીવ કુમારનું પાત્ર સૌથી અલગ તરી આવે છે. હા, સંજીવ કુમાર કૃષ્ણના રોલમાં છે. પણ તે ક્યારેય સીધી લડાઈમાં ભાગ લેતો નથી. તે માત્ર ગામના મંદિરમાં બેસીને પેલા જમીનદારના પાપોની ગણતરી કરે છે. બિલકુલ. ડિરેક્ટરે અહીં શિશુપાલના 100 પાપવાળી કથાનો કેવો અદ્ભુત સિનેમેટિક ઉપયોગ કર્યો છે. દર્શકોને ખબર જ છે કે જેવો 100મો ગુનો થશે એટલે વિનાશ નક્કી છે. આ વસ્તુ આખી વાર્તામાં એક જોરદાર ટેન્શન ઊભું કરે છે. સાચું કહ્યું. આ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એક જ કથા એટલે કે મહાભારત બે અલગ-અલગ ફિલ્મ નિર્માતાઓના હાથમાં પડીને બે તદ્દન અલગ સામાજિક ઉદ્દેશ્યો પૂરા કરે છે. રાઈટ. એક શહેરી માળખામાં નૈતિક પતન દર્શાવે છે અને બીજું ગ્રામીણ માળખામાં એકતા અને ક્રાંતિનો માર્ગ ચીંધે છે. એટલે મહાભારત સિનેમાને ભ્રષ્ટાચાર અને વર્ગ વિગ્રહ દર્શાવવા માટે એક ઉત્તમ માળખું પૂરું પાડે છે. બિલકુલ. પરંતુ જ્યારે કોઈ ફિલ્મ નિર્માતાને સામાજિક નૈતિકતા, પારિવારિક બલિદાન અને ખાસ કરીને સ્ત્રીઓના આદર્શ સ્થાન વિશે વાત કરવી હોય ને, ત્યારે તેઓ કુરુક્ષેત્ર તરફ નથી જોતા. તો ક્યાં જુએ છે? તેઓ અયોધ્યા તરફ જુએ છે. રામાયણ એ ભારતીય સિનેમા માટે પારિવારિક મૂલ્યો સ્થાપિત કરવાનું સૌથી મોટું સાધન રહ્યું છે. પણ અહીં પણ સ્ત્રોત સામગ્રી એ જ હોવા છતાં આપણે બે એવી ફિલ્મો જોઈ શકીએ છીએ જેમના અંતિમ ઉદ્દેશો જમીન આસમાન જેટલા અલગ છે. હા, આ બહુ જ રસપ્રદ મુદ્દો છે. જો જ્યારે આપણે 90ના દાયકાના અંતની વાત કરીએ ત્યારે ભારતીય સમાજ ઝડપી વૈશ્વિકીકરણ તરફ આગળ વધી રહ્યો હતો. હા, બધું બદલાઈ રહ્યું હતું. એ સમયે જૂના પારિવારિક મૂલ્યો તૂટી રહ્યા છે તેવો એક ડર સમાજમાં વ્યાપેલો હતો. આ ડરને શાંત કરવા માટે જ 1999માં સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ આવે છે. અરે વાહ, આ ફિલ્મ તો કોણે નહીં જોઈ હોય. હા, આ ફિલ્મમાં રામાયણનો ઉપયોગ સમાજને એ શીખવવા માટે કરવામાં આવ્યો છે કે સંયુક્ત પરિવાર કેવી રીતે ટકાવી શકાય. અને આ શીખવવા માટે તેમણે મૂળ રામાયણની કથાને કેટલી હદે સાફ સુથરી એટલે કે સેનેટાઇઝ કરી નાખી છે તે જોવું ખરેખર આશ્ચર્યજનક છે. કઈ રીતે? જુઓ, આખી ફિલ્મ રામાયણના માત્ર પ્રથમ ભાગ એટલે કે અયોધ્યા કાંડ પર જ કેન્દ્રિત છે. ઉદ્યોગપતિ રામકૃષ્ણની પત્ની મમતા, એક કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ત્રણેય માતાઓનું એક જ પાત્રમાં કરાયેલું મિશ્રણ છે. ઓ, ત્રણેય માતાઓ એક જ પાત્રમાં? હા. હવે જ્યારે તમે ત્રણ માતાઓને એક જ પાત્રમાં ભેળવી દો છો ને, ત્યારે પરિવારની અંદરની ઈર્ષ્યા અને સત્તાની વહેંચણીનો જે મૂળ સંઘર્ષ રામાયણમાં હતો તે ગાયબ જ થઈ જાય છે. સાચી વાત છે. મમતાને કોઈ ગાદી જોઈતી નથી. તેને માત્ર એક સાદી ગેરસમજ થાય છે. અને મંત્રાણા પાત્રનું શું કર્યું ખબર છે? શું કર્યું? તેને ત્રણ અલગ અલગ ગપશપ કરતી અને ભડકાવતી બહેનપણીઓમાં વહેંચી દેવાય. શું વાત કરો છો? આ કોઈ સામાન્ય ફેરફાર નથી. આ ફેરફાર પાછળ એક સ્પષ્ટ મનોવિજ્ઞાન છે. બિલકુલ. બડજાત્યા એવું સ્થાપિત કરવા માંગે છે કે ભારતીય સંયુક્ત પરિવારમાં મૂળભૂત રીતે કોઈ ખામી હોતી નથી. જે પણ સમસ્યાઓ ઊભી થાય છે તે હંમેશા બહારના લોકો, જેમ કે પેલી ત્રણ બહેનપણીઓને ની દખલગીરીને કારણે જ થાય છે. રાઈટ. મોટાભાઈ વિવેક, જે રામનું પ્રતીક છે, તે ફેક્ટરીમાં કામ કરવા જતો રહે છે, જેને ફિલ્મમાં હસતા હસતા સ્વીકારી લેવાયેલો વનવાસ ગણવામાં આવે છે. અચ્છા. આમાં રાવણનો કોઈ અપહરણ નથી, કોઈ સીતાનો ત્યાગ નથી અને કોઈ દુઃખદ અંત પણ નથી. અહીં રામાયણના સૌથી જટિલ અને કઠિન પ્રસંગોને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યા છે અને પિતૃસત્તાક આદર્શોને એક અત્યંત સુંદર અને સુરક્ષિત કવરમાં પેક કરીને રજૂ કરાયા છે. પણ હવે વાર્તામાં એક વિરોધાભાસ આવે છે. એક તરફ હમ સાથ સાથ હે રામાયણનો ઉપયોગ આદર્શ બલિદાન અને શાંતિ સ્થાપવા કરે છે, તો બીજી તરફ બરાબર 2 વર્ષ પછી 2001માં રાજકુમાર સંતોષીની ફિલ્મ લજ્જા રિલીઝ થાય છે. ઓહ, લજ્જા. એ બહુ જ પાવરફુલ ફિલ્મ હતી. હા, આ ફિલ્મ એ જ રામાયણની કથાનો ઉપયોગ
અત્યાચાર સામેની ઉગ્ર નારીવાદી ક્રાંતિ દર્શાવવા માટે કરે છે. એક જ ગ્રંથ, પણ તેને જોવાનો દ્રષ્ટિકોણ એકદમ વિપરીત. હા, આ કેટલું જબરદસ્ત કહેવાય. આ જ વાત સાબિત કરે છે કે મૂળ કથાઓ કેટલી લવચિક છે. બિલકુલ. લજ્જામાં રામાયણનો સીધો અને કઠોર નારીવાદી વિરોધ જોવા મળે છે. આ ફિલ્મમાં 4 અલગ અલગ સ્ત્રીઓની કથા વણાયેલી છે અને જાણી જોઈને આ ચારેય સ્ત્રીઓના નામ સીતાના જ અલગ અલગ નામો પરથી રખાયા છે. હા, વૈદેહી, મૈથિલી, જાનકી અને રામદુલારી. બરાબર. આ ચારેય સ્ત્રીઓ તેમના જીવનમાં રહેલા પુરુષો દ્વારા કોઈને કોઈ રીતે છેતરાયેલી કે પીડિત છે. અને આ ફિલ્મમાં એક અત્યંત શક્તિશાળી દૃશ્ય છે જે કથા કહેવાની એક ખાસ શૈલી, નાટકની અંદર નાટક અથવા પ્લે વિધિન અ પ્લે નો ઉપયોગ કરે છે. હા, પેલો રામલીલાવાળો સીન ને? હા, ફિલ્મમાં ગામડામાં એક રામલીલા ભજવાઈ રહી હોય છે. અભિનેત્રી માધુરી દીક્ષિત, જે જાનકીનું પાત્ર ભજવે છે, તે સ્ટેજ પર સીતાના રોલમાં છે. રાઈટ. જ્યારે અગ્નિ પરીક્ષાનો પ્રસંગ આવે છે, ત્યારે તે અચાનક ડાયલોગ બોલવાનું બંધ કરી દે છે. અને પોતાના પાત્રમાંથી બહાર આવી જાય છે. બિલકુલ. તે સ્ટેજ પર જ રામના પ્રેમને પડકારે છે અને કહે છે કે જો પ્રેમ સાચો હોય તો મારે મારા ચારિત્ર્યની સાબિતી આપવા અગ્નિ પરીક્ષા શા માટે આપવી પડે? હા, આ દૃશ્ય માત્ર ફિલ્મ પૂરતું સીમિત નહોતું રહ્યું. આ સંશોધન પુસ્તકમાં પણ ખાસ નોંધવામાં આવ્યું છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ દૃશ્યના કારણે વાસ્તવિક દુનિયામાં કેટલાક ધાર્મિક અને રાજકીય જૂથો દ્વારા ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. હા, લોકોએ સિનેમાઘરોની બહાર પોસ્ટરો સળગાવ્યા હતા. આપણે અહીં સ્પષ્ટ કરવું પડે કે આ ચર્ચા કોઈ પક્ષ લીધા વિના માત્ર પુસ્તકમાં વર્ણવેલી ઐતિહાસિક ઘટનાઓનો જ અહેવાલ આપે છે. હા, આપણે કોઈ પણ પક્ષને સમર્થન નથી આપતા. પુસ્તકમાં આ ઘટનાને માત્ર એક ઐતિહાસિક તથ્ય તરીકે ટાંકવામાં આવી છે, જે એ સાબિત કરે છે કે જ્યારે કોઈ ફિલ્મ મેકર મૂળ ધાર્મિક માળખાને પડકારે છે, ત્યારે સમાજમાં કેવું ઘર્ષણ ઊભું થાય છે. બિલકુલ. સંતોષીએ સીતાના પાત્રને એક અવાજ આપ્યો અને સદીઓથી જે પ્રશ્ન સ્ત્રીઓના મનમાં દબાયેલો હતો તે મેઇનસ્ટ્રીમ સિનેમાના માધ્યમથી પૂછાવડાવ્યો. ખરેખર. અને જુઓ, સ્ત્રીઓના આદર્શ ચિત્રણ અને તેમને પડકારવાની વાત નીકળી જ જાય છે તો સિનેમાની દુનિયામાં એક બહુ જ મોટો મુદ્દો છે. કેમેરાની નજર. એટલે કે પડદા પર સ્ત્રીને કઈ રીતે અને કોના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. આને સમજવા માટે આપણે મહાકાવ્યોથી થોડા આગળ વધીને ક્લાસિક સંસ્કૃત નાટકો તરફ જવું પડશે. ખાસ કરીને કાલિદાસનું સૌથી પ્રખ્યાત નાટક અભિજ્ઞાન શાકુંતલમ. હા, કાલિદાસના આ નાટકમાં રાજા દુષ્યંતનું શકુંતલાને સંતાઈને જોવું એ કથાનો ખૂબ જ મહત્વનો ભાગ છે. છુપાઈને જોવું એટલે કે વોયરિઝમ. બિલકુલ. નજરનો પ્રભાવ અથવા કોઈને પોતાની જાણ બહાર જોવાતા હોવાનો અહેસાસ આ નાટકના કેન્દ્રમાં છે. અને આ જ વિષય પર ડિરેક્ટર વી શાંતારામે 2 અલગ અલગ દાયકામાં 2 ફિલ્મો બનાવી. એક જ ડિરેક્ટરે 2 ફિલ્મો બનાવી? હા, જે દર્શાવે છે કે સમયની સાથે ડિરેક્ટરની પોતાની નજર કેવી રીતે બદલાઈ શકે છે. તો શાંતારામે પહેલીવાર 1943માં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ શકુંતલા બનાવી હતી. આ ફિલ્મમાં શકુંતલાને કોઈ નાજુક કે નબળી સ્ત્રી તરીકે નહીં, પણ એક અત્યંત મજબૂત અને સ્વતંત્ર મહિલા તરીકે દર્શાવવામાં આવી હતી. આનું ઐતિહાસિક કારણ સમજવું પડે. જુઓ, 1943 એટલે કે ભારતની આઝાદીની ચળવળનો ચરમસીમાનો સમય. હા, ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું. રાઈટ. તે સમયે શાંતારામને એક એવા પાત્રની જરૂર હતી જે રાષ્ટ્રવાદ અને સ્ત્રી સશક્તિકરણનું પ્રતીક બની શકે. અને તેમાં એક એવું દ્રશ્ય છે જે સીધું દર્શકો સાથે જોડાય છે. કયું દ્રશ્ય? જ્યારે રાજા દુષ્યંત સ્મૃતિલોપના કારણે શકુંતલાને પોતાના દરબારમાં ઓળખવાનો ઇનકાર કરે છે અને ત્યારબાદ દયા ખાઈને તેને આશરો આપવાના બહાને તેને અબળા કહીને સંબોધે છે. ઓહ, અબળા. હા, ત્યારે શકુંતલાની આંખોમાં ગુસ્સો છલકાય છે. તે ગર્જના કરીને પૂછે છે, કોણ અબળા? અરે વાહ. અને કોઈ પણ મદદ વિના ત્યાંથી ચાલી નીકળે છે. તે જંગલો અને પર્વતો પાર કરીને એકલા હાથે પોતાના સંતાન ભરતનો ઉછેર કરે છે. એક સિંગલ મધર તરીકેની તેની આ સફર 1943ના સમય પ્રમાણે અત્યંત ક્રાંતિકારી હતી. ખરેખર ક્રાંતિકારી. પરંતુ હવે વિરોધાભાસ જુઓ. 1961માં એ જ ડિરેક્ટર વી શાંતારામ આ જ નાટક પરથી આ જ ફિલ્મની કલર રિમેક બનાવે છે, જેનું નામ હતું સ્ત્રી. આ જ વાત મને સૌથી વધુ વિચારતો કરી દે છે. કોઈ એક ડિરેક્ટર જેણે પોતાની યુવાનીમાં આટલી પ્રગતિશીલ અને શક્તિશાળી કથા બનાવી હોય
તે વર્ષો પછી પોતાની જ વાર્તાને આટલી પછાત અને નબળી કેવી રીતે બનાવી શકે? એ જ કો આશ્ચર્યની વાત છે. સ્ત્રી ફિલ્મમાં શકુંતલાના પાત્રમાંથી પેલી આંતરિક તાકાત સાવ ગાયબ થઈ જાય છે. કેમેરાની નજર એવી રીતે ગોઠવાય છે કે તે માત્ર પુરુષ પ્રેક્ષકોને આકર્ષવા માંગતો હોય, એટલે કે પુરુષવાદી નજર, જેને આપણે મેલ ગેઝ કહીએ છીએ. બિલકુલ. વધુ પડતું ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે આ કલર ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી. હા, નિષ્ફળ રહી. તો આનું કારણ શું હોઈ શકે? શું આ બોક્સ ઓફિસનું દબાણ હતું કે ઉંમર સાથે બદલાયેલી વિચારધારા? આની પાછળ સિનેમાના બદલાતા વ્યાપારીકરણનું દબાણ જવાબદાર હતું. 60ના દાયકામાં કલર ફિલ્મોનું ચલણ વધ્યું હતું અને શાંતારામને કદાચ એવું લાગ્યું કે હવે દર્શકોને માત્ર દ્રશ્યમાન સુંદરતા અને ગ્લેમર જ જોઈએ છે. એટલે તેમણે માત્ર દેખાવ પર ધ્યાન આપ્યું. હા, પણ તેઓ મૂળ નાટકનું મનોવિજ્ઞાન ભૂલી ગયા. સંસ્કૃત નાટકો હંમેશા રસ સિદ્ધાંત પર ચાલે છે. રસ સિદ્ધાંત? હા, જ્યારે તમે કોઈ મજબૂત સ્ત્રી પાત્રની ઊંડાણ અને તેની વેદના ક્ષીણવી લઈને તેને માત્ર એક સુંદર વસ્તુમાં ફેરવી નાખો છો, ત્યારે કથા પોતાનો મૂળ રસ ગુમાવી દે છે. સાચી વાત છે. દર્શકો ભલે ગ્લેમર તરફ આકર્ષાય, પણ જો વાર્તામાં આત્મા ન હોય તો તેઓ ક્યારેય તેને સ્વીકારતા નથી. આ બધા પરથી એક વાત તો સમજાય છે કે જૂની કથાઓને નવા વાઘા પહેરાવવા એ કોઈ બાળકોની રમત નથી. બિલકુલ નહીં. ક્યારેક આ પ્રયોગો એટલા ભારે પડી જાય છે કે દર્શકો તેને સંપૂર્ણપણે નકારી કાઢે છે. મૂળ વાર્તાના હાર્દ સાથે જ્યારે અતિશય છેડછાડ થાય છે ને, ત્યારે તેનું પરિણામ કેવું વિનાશક હોઈ શકે છે તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે 1985માં આવેલી ફિલ્મ ઉત્સવ. અરે હા, ઉત્સવ એ સિનેમાના વિદ્યાર્થીઓ માટે એક ક્લાસિક કેસ સ્ટડી છે. ગિરીશ કર્નાડ, જેઓ પોતે એક મહાન નાટ્યકાર અને નિર્દેશક હતા, તેમણે 2 પ્રાચીન સંસ્કૃત નાટકો, ભાસના ચારુદત્તમ અને શુદ્રકના મૃચ્છકટિકમ ને ભેગા કરીને આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મના સ્ટારકાસ્ટ તરફ નજર કરીએ તો રેખા, શશી કપૂર, શંકર નાગ જેવા દિગ્ગજો હતા. છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂળ ચાટતી થઈ ગઈ. હા, ફ્લોપ ગઈ હતી. સ્ત્રોત પુસ્તકનું વિશ્લેષણ જણાવે છે કે ડિરેક્ટરે આધુનિકતા લાવવાના ચક્કરમાં કેટલાક એવા પાયાના ફેરફારો કર્યા જે મૂળ નાટકની સંરચનાને જ તોડી નાખતા હતા. કયા ફેરફારો? સૌથી પહેલા તો મૂળ નાટકમાં આવતી સુંદર કહેવતો અને શ્લોકો, એટલે કે સુભાષિતો, ને સાવ હટાવી દેવામાં આવ્યા. ઓહ, એ તો સંસ્કૃત નાટકોનો જીવ હોય છે. પણ સૌથી મોટી ભૂલ થઈ ખલનાયક શકારના પાત્રમાં. શશી કપૂરે ભજવેલું પાત્ર. હા, જો મેં પહેલા કહ્યું તેમ સંસ્કૃત નાટકોમાં રસનું બેલેન્સ રાખવું ખૂબ જરૂરી હોય છે. શકાર મૂળ નાટકમાં એક અત્યંત રમૂજી, તોતડું બોલતો અને મૂર્ખ વિલેન છે. અચ્છા, કોમેડિક વિલેન. હા, તે કથાના ગંભીર વાતાવરણમાં એક પ્રકારનો હાસ્ય રસ પૂરો પાડે છે, જેથી દર્શકોને માનસિક રાહત મળે. પરંતુ ગિરીશ કર્નાડે ઉત્સવમાં શશી કપૂરે ભજવેલા શકારના પાત્રને સાવ ગંભીર, ડાર્ક અને ક્રૂર બનાવી દીધું. ઓ બાપરે! આનાથી વાર્તાનું આખું મનોવૈજ્ઞાનિક સંતુલન જ બગડી ગયો. અને આટલું ઓછું હોય તેમ ફિલ્મના અંતમાં સૌથી મોટો આઘાત આપવામાં આવ્યો. શું આઘાત? ફિલ્મના અંતમાં નાયિકા વસંત સેના તેના યોગ્ય, પ્રેમાળ અને નૈતિક પ્રેમી ચારુદત્તને છોડી દે છે અને કોની પાસે જાય છે ખબર છે? કોની પાસે? પેલા ક્રૂર ખલનાયક શકાર પાસે. એ જ શકાર જેણે થોડા સમય પહેલા જ તેનું ગળું દબાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હે? આ તો સાવ અતાર્કિક છે. હા, આ તો એવી વાત થઈ છે જાણે આપણે કોઈ સુપરહીરો ફિલ્મ જોવા જઈએ અને આખી ફિલ્મ બેટમેન અને જોકર વચ્ચેના સંઘર્ષ પર હોય, પણ ક્લાઇમેક્સમાં બેટમેન અચાનક જોકર સાથે હાથ મિલાવી લે અને કહે કે આપણે હવેથી સારા મિત્રો. હા, આ ઉદાહરણ એકદમ સચોટ છે. દર્શકો આવો છેતરામણો અંત કેવી રીતે પચાવી શકે? ક્લાસિક વાર્તાના મૂળ આત્મા સાથે છેડછાડ થાય ત્યારે ચાહકો તેને ક્યારેય સ્વીકારતા નથી. બિલકુલ. ભારતીય કળા અને સાહિત્યનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે અંતે ન્યાય અને ધર્મનો વિજય થવો જોઈએ. નાયિકા હંમેશા લાયક નાયકને જ મળવી જોઈએ. રાઈટ. જ્યારે કર્નાડે આધુનિક રિયાલિઝમ અથવા કંઈક અલગ અને આઘાતજનક અંત લાવવાના મોહમાં વસંત સેનાને વિલન પાસે મોકલી, ત્યારે તેમણે ભારતીય દર્શકોની નૈતિક અપેક્ષાઓ પર સીધો કુઠારાઘાત કર્યો.
જ્યારે કલાકાર મૂળ વાર્તાના નૈતિક ડીએનએ સાથે જ છેડછાડ કરે છે ને ત્યારે ચાહકોનો રોષ ભભૂકી ઉઠે છે. તો આજના આ સમગ્ર ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સાર શું નીકળે છે? આપણે શરૂઆત કરી મહાભારતના કોર્પોરેટ યુદ્ધથી. ત્યાંથી આપણે રામાયણના પારિવારિક આદર્શો અને તેના નારીવાદી વિરોધ સુધી ગયા. હા, અને ત્યારબાદ આપણે કેમેરાની નજરથી શકુંતલાના બદલાતા સ્વરૂપો જોયા અને અંતે ઉત્સવ દ્વારા જાણ્યું કે ક્લાસિક વાર્તાઓ સાથે પ્રયોગો કરવાની પણ એક મર્યાદા હોય છે. આ આખી સફરનો સાર એ છે કે સિનેમાને ક્યારે માત્ર ટાઈમપાસ ગણીને અવગણી શકાય નહીં. ફિલ્મો અને પ્રાચીન સાહિત્ય વચ્ચેનો આ સંબંધ એ વાતની સાબિતી છે કે સિનેમા એ એક એવું જીવંત માધ્યમ છે જેના દ્વારા આપણો સમાજ પોતાના ઐતિહાસિક અને નૈતિક મૂલ્યોને સતત ચકાસતો રહે છે. સાચી વાત છે. જ્યારે વ્યવસ્થા સામે રોષ હોય ત્યારે મહાભારતમાંથી બળવાની કથા જન્મે છે. જ્યારે સ્ત્રી અધિકારોની ચેતના જાગે છે ત્યારે સીતાનું પાત્ર પ્રશ્નો પૂછવા લાગે છે. જૂની કથાઓ એ જ રહે છે, પણ દરેક નવી પેઢી તેને પોતાની જરૂરિયાત મુજબ નવેસરથી લખે છે. આ બાબત ખરેખર વિચારવા જેવી છે કે આપણી વાર્તાઓ કેવી રીતે સમય સાથે શ્વાસ લે છે અને બદલાય છે. પણ આ બધી ચર્ચાના અંતે એક એવો પ્રશ્ન ઊભો થાય છે જે આપણને ભવિષ્ય તરફ નજર કરવા મજબૂર કરે છે. કેવો પ્રશ્ન? આપણે શરૂઆતમાં જોયું ને કે સિનેમાનું રૂપાંતરણ એ પેલી સ્પષ્ટ એક્સરે લાઇન જેવું નથી, પણ તે કથાઓને એક અલગ જ રંગ આપે છે. હા. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ જૂની કથાઓ, મહાકાવ્યો અને સંસ્કૃત નાટકોનું સ્થાન તેમના આધુનિક ફિલ્મી વર્ઝન લઈ રહ્યા છે. તો શું એવો સમય આવશે જ્યારે ભવિષ્યની પેઢીઓ આપણા દેવી દેવતાઓ, રાજાઓ અને પૌરાણિક નાયકોને વાલ્મીકી, વ્યાસ કે કાલિદાસના શબ્દો દ્વારા નહીં, પરંતુ માત્ર સિનેમાના પડદા પર રજૂ થયેલા દ્રશ્યો દ્વારા જ યાદ રાખશે? ઓહ, આ એક બહુ જ ગંભીર અને વાસ્તવિક શક્યતા છે. કદાચ સેંકડો વર્ષો પછી મૂળ સાહિત્યના પાનાઓ માત્ર પુસ્તકાલયો પૂરતા સીમિત રહી જશે અને આજે બની રહેલી કોઈ બોલિવૂડ ફિલ્મ જ આવનારી સદીઓ માટે ભવિષ્યનું નવું ક્લાસિક સાહિત્ય બની જશે. આ વિચાર ખરેખર રોમાંચક પણ છે અને થોડો ડરામણો પણ. શું ભવિષ્યની પેઢીઓ માટે સિનેમાની રીલ જ નવો વેદ બની જશે? બહુ મોટો પ્રશ્ન છે આ. બિલકુલ. આ પ્રશ્ન સાથે આપણે આજની આ વિસ્તૃત ચર્ચા અહીં જ વિરામ આપીએ છીએ. આ અંગે ચોક્કસ વિચારજો.